મિત્રો, આગળના વિડીયોમાં આપણે જોયું કે બારવટે ચડેલ નાથો મોઢવાડીઓ પોલે પાણે પોતાનું નિવાસસ્થાન બનાવી લોકોના દુઃખ દૂર કરે છે. હવે આગળ નાથા બાબા રામ રામ રામ, આવો આવો લીલા જોશીને પૂંજા ચાઉ. આજ પોલે પાણે તમે ક્યાંથી ભૂલા પડ્યા? આ તમારા રાજ સિંહાસન ને તમારા વૈભવ જોવા નાથા બાબા. બાકી તમારું કામ તો આજ મોટા ચમરબંધી નહીં પડે એવું ખરું ને? લ્યો, આ રૂપાળી બાઈએ એના ધર્મના માનેલા વીરને રાખડી દઈ મોકલી છે. એટલું કહી બે પરોણાઓએ સોનાની મૂઠવાળી એક તરવાર, ખંભે પહેરવાની સોનાની હમેલ અને સાચો કિનખાપનો પોશાક થાળમાં ભરી ને બારવટિયાની સમક્ષ ધરી દીધો. વાહ વાહ, જેઠવાની જનેતાને તો એમ જ શોભે ને ભાઈ. રાજમાતા તો રાજમાતા જ છે, એની કાઉ વાત. મારે માથે ઘણા ઘણા હેતપ્રીત રાખે છે. રૂપાળી બાને પેટ તો અવતાર લીધે પાપ ટળે એવી જોગમાયા છે. ભાઈ નાથો બોલતો ગયો ને બંને પરોણા એને રૂપાળીબાના મોકલેલા પોશાક પહેરાવતા ગયા. રાજભક્તિના પુરસ વડે નાથાની છાતી ફૂલાઈને દોઢી બની ગઈ. ઉમળકા આણીને એણે પૂછ્યું, માને કહેજો મારા સરખું કામ સૂકતા રહે. માં તો આપણા હાડ ચામડીના ખાડું કહેવાય. નાથા બાબા, માના દુઃખની વાત તો એક માં જાણે છે ને બીજો જાણે છે બજરંગ. બાકી માને માથે તો ગુજારવી બાકી નથી રાખી. કોણે? કામદારે, પોતા ગાંધીએ. બીજા કોણે? મલકમાં બીજા કોની મૂછે બબે લીંબુ લટકે છે ભાઈ? પણ વાત તો કરો ભાઈ, સીસી વાતું બની ગઈ છે. વાત શું? જેદીનું મોટા રાણાનું ગામતરું થયું ને કુંવર ભોજરાજજી ઘોડિયા હતા તેદીનો ઓતો ગાંધી માને સારતો નથી. રાજમાં પોતાનું ધાર્યું જ કરતો આવે છે. માનો તો વકર જ કાઢી નાખ્યો. માને ખાસડા બરાબર કરી મેલ્યા. માને લાગી ભે કે ઓતો ગાંધી ક્યાંક કુંવરને મારી દેશે, એટલે માએ અમારો ઓથ લીધો. અમે માને અને કુંવરને ભાણવડ લઈ ગયા. આજ એ વાતને 12 વર્ષ વીત્યા. હવે તો એજન્સીમાં પણ ઓતા ગાંધીને ઉત્તરે જ દીવા બળે છે. એટલે રાણો તો ગાદીએ આવે ત્યારે ખરા. કોને ખબર, દેશવટે જ મા દીકરાની આવરદા પૂરી થશે. કેમ કે જેઠવાના ભાયા તો પણ એ વાણિયાની ભેરે થઈ ગયા છે ભાઈ. ઠીક, લાલા જોશી અને પૂંજા ચાઉ ચાજી વાતુના ગાડા ભરાઈ. માને જઈને સાબદા કરો. કુંવરને પણ તૈયાર રાખવું. બેનની રાખડીના બદલામાં નાથિયાનો કોલ છે કે જો મોઢવાડિયાના પેટનો જ સાચો સાચ પાક્યો હોઉં તો આજથી 1 મહિને ઓતા ગાંધીના હાંડલા અબડાવે દઈ એને ભાયાતુને મોઢે ચૂનાના પાવરા ચડાવે ને પોરબંદરના તખતને માથે આપણો બાળ રાણાને મારે સગે હાથે ટીલાવું છું. નીકર પછી નાથિયાને 2 બાપનો જાણજો. બંને રાજદૂતોએ બારવટિયાના આંગમના રૂએ પોતાની બાજીની મનધારી અસર નજરો નજર દીઠી ને બંને જણા બરડા ઉપરથી ઉતરીને ભાણવડ પહોંચી ગયા. આ બાજુ નાથાએ સોરઠમાંથી વીણી 1000 મકરાણીઓ ભેળા કર્યા અને ઓતા ગાંધીને સંદેશો મોકલ્યો કે રાજકુંવર અને રાજમાતાને સંતાપતા આળસી જઈ રાણાને ગાદીએ બેસાડજે. નીકર દીઠોની મેલા. પોરબંદરનું જેના હાથમાં કડે ધડે કારભારું અને જેની અણીશુદ્ધ નીતિની એજન્સીમાં પણ છાપ, એવા ઓતા ગાંધીને તો નાથિયા જેવા બરડા ડુંગરના કાકીડાની સી ધાસ્તી. ઓતો ગાંધી ગફલતમાં રહ્યા અને નાથો પોરબંદરના દરવાજા ભાંગી ચોકીદારોને ઠાર મારી શહેરમાં આગળ વધ્યો. તોપખાને જઈ હાકલ દીધી કે રાણાની આજ્ઞા સાંભળવી છે કે આ ઘડીએ જ ઓતા કામદારના મકાન સામે તોપું માંડી દો. નીકર હમણાં મારા 1000 મકરાણી તમારા શરીરના શાક રાંધેને જમે જશે. ઓતા ગાંધીની મેળી સામે તોપોના મોરચા મંડાઈ ગયા. કામદાર પોતાના જ ઘરમાં કેદી બન્યા. રાજ કચેરીમાં દરબાર ભરી ને નાથાએ રાણા વિક્રમાજીત એટલે કે ભોજરાજને ટીલાવ્યા અને જેટલા જેઠવા ભાયા તો રાજની ચાકરીમાં રહી ને રાણાને કનડતા હતા તેને ચૂનાના પાવરા ચડાવ્યા. પોરબંદરમાં તો ઉડતા પંખીડા થંભી જાય એવી ધાક બેસી ગઈ. ઓતા ગાંધીને પોરબંદર છોડવું પડ્યું એમ પણ કહેવાય છે. રાણાનો સાચો મામો બનીને બારવટીયો પાછો પોલે પાણે ચાલ્યો ગયો. એવો પણ મત છે કે આ કૃત્ય નાથાએ નહીં પણ એના મૃત્યુ પછી બારવટે ચડેલ એના ભાણેજ અરભમે કરેલું. ભગત, આજ તો તે કાળો કામો કર્યો. મલક આખામાં ઘોડા શું મરી ગયા હતા કે તે સિંગડાની દેવતાઈ જગ્યામાંથી મહંતની 2 સિંગાડીઓ કાઢી. હવે રાખ મેરાણી, બારવટા શું ઘોડા વગર થતા હશે? અને ત્યાં જગ્યામાં ક્યાં ઘોડાની ખોટ છે? પડ્યા ખાતા હતા તે કરતા હું કાં વાપરાની? અરે પુરુષ, તેદી જામની ફોજ વાંસે થઈ હતી ને તું ભાગીને હરજી ભૂટાણી મહારાજના પગમાં પડી ગયો હતો.
તે વેળાના વેણ સંભાર એણે તને વચને બાંધ્યો તો કે જોજે હો શિંગડા માથે ગજબ કરતો નહીં, અને બીજું કહ્યું તું કે મોઢવાડા માથે હાથ કરતો નહીં, પણ તે તો આપણી જન્મભૂમિની પણ એબ ઉઘાડી કરી. લુવાણાના છોકરાને બાનમાં પકડીને 4000 કોરિયું પડાવી. ભગત, બારવટનું આથમવાનું ટાણું થેગું લાગે છે. વાંધો નહીં, એ વાતી વેણ કંઈ પડાતા હશે. ધર્મની ને દેવસ્થાનની વાતું કરવા બેસીએ તો માળા લઈને બેસી જવું પડે. જોતી નથી, આજ હું જામની સામે જૂજી રહ્યો છું. અધર્મને માર્ગે કોઈના બારવટા ઉગ્યા નથી ને તે મોટી ખોટ ખાધી છે. હજે કાંચ કે સિંગડે જઈને જગ્યામાં સિંગાડ્યું પાછી મેલે આવ ને આપણા ગામમાં એ લોવાણાની 4000 કોરિયું પાછી ચૂકવે દે. નીકર મારી નજરોમાં આજ પોલો પાણો ડોલતો દેખાય છે હો ભગત. મેરાણી, તું ગાંડુડી થેગી લાગે છે. મોઢવાડે પોતાના કુટુંબને મળવા ગયેલ નાથો પોતાની સ્ત્રી સાથે આટલો કલહ કરી ને સ્ત્રીના અબોલા દેખી અધરાતે બહાર નીકળી ગયો અને કાળભર્યો પોલે પાણે ચડ્યો. તે જ વખતે આબમાંથી એક તારો ખર્યો, જાણે મોટી કોઈ જ્યોત ઓલવાઈ ગઈ. એનું મોત ઢુકડું આવ્યું હતું. પોતાની બાયડીએ ઉપર વર્ણવેલ 2 વિશ્વાસઘાતો કરવાથી એના ભગત નામને લાંછન લાગ્યું હતું. બહાર વટે બહુ ફાવ્યો, તેથી એની બુદ્ધિ બગડી ચૂકી હતી. બેફિકર બનીને એણે ઊંઘ કરી. સવાર પડ્યું, હજુ તો નાથાના હાથમાં દાંતણ છે ત્યાં તો માર્ગે મેરોનું એક જૂથ આવતું દેખાયું. આવીને એણે નાથાને કહ્યું, બાબા બૂમ ભેળી થઈ છે, તે તમને બોલાવે છે. ક્યાં ભાઈ? રીણાવાડાને પાદર. બહુ સારું, હાલો. રીણાવાડા ગામને પાદર મેરોના 16 ગામમાંથી ઓળેદરા, કેસવાલા, મોઢવાડિયા, રાજશાખા એમ 4 વંશના પાઘડીનો આંટો લેનારા તમામ મેર ભેળા થયા છે. નાથો પરબારો ગામમાં જઈ ને ગામની એક ગુપ્ત મેળીમાં સંતાયો. મેર કોમના થોડા એક આગેવાનોએ એ મેળી ઉપર બેસીને નાથા પાસે વાત મૂકી. બાપા, તારે એકને કારણે અટાણે રાણાએ આખી નાતને ભરડો લીધો છે. કેવી રીતે? નગર થાક્યું, સરકાર ખીજાણી અને રાણાને માથે દબાણ થાય છે કે કાં તો બારવટિયાને પકડી લ્યો, નીકર રાજપાટ મેલી દ્યો. પછી કાઉ આપણી બોમ્બ ભેળી કરીને રૂપાળીબાઈએ કહ્યું છે કે નાથાને સોંપી દ્યો, નીકર અમારી ગાદી જાશે. ને રાણે કાઉ કહ્યું કે નાથાને જીવતો જાલે દ્યો તો જ મારા પરિયા પાણી પીવે. પછી તમે કાઉ જવાબ દીધો છે? અમે તો 8 દીની અવધ દઈને આવ્યા છીએ. તો ભલે, આખી નાતને સંતાપ થતો હોય તો હું સુકાઈ જવા રાજી છે. આજથી ચોથે જમણે તમે આવો, હું મારું કામ આટોપે લઈ ખુશીથી તમારી સાથે ચાલી નીકળા. ઠીક, ત્યારે અમે ચોથે દીએ આવીએ છીએ. મેરોનું મંડળ ચાલી નીકળ્યું. અડધો એક ખેતરવા ગયા ત્યાં તો પરબત કુછડિયો નામનો એક મેર એકદમ ઊભો થઈ રહ્યો. સૌએ ચમકીને પૂછ્યું, કાંઈ બા, કાં થયું? તમે બધા દાઢી મૂછના ધણી થઈ ને હાથે કરીને નાથાને સૂપે દેવા હાલ્યા છો. અંતરમાં કાંઈ લાજ શરમ ઉઠતી નથી? મેરાણીને પેટ પાક્યા છો તે કામ કરવું. તમારે કરવું હોય તે કરજો, હું તો તમારી નામરદાઈમાં નહીં ભળું. એટલું બોલીને પરબત નોખો તર્યો. પાછો મરડીને નાથા પાસે ગયો. કહ્યું કે બાબા, અમારો સૌનો મત નથી મળતો, માટે તું તારે કરતો હોય તે કરજે. એટલું કહી પાછા વળી પરબતે બધા વસ્તીવાળા મેરોની મંડળીને આંબી લીધી. સૌને છૂટા પડવાનું ટાણું થયું. તે વખતે આખા મંડળમાંથી પાજી પૂંજો ખસ્તરીયો બોલ્યો કે ભાઈ, હાલો, રાણાને જેવો હોય તેવો જવાબ તો દે આવીએ. હાલો, કાં રાણાની બીક લાગે છે? પોરબંદર જઈ ને પૂંજા ખસ્તરિયાએ રાજમાતાની અને રાણાની પાસે ખાનગી વાત ફોડી કે માળી, તમે જે પરબતને ભાઈ કહેલો છે એણે જ જઈને નાથાને ચડાવ્યો છે. અમારી વસ્તી એણે ધૂળમાં મેળવી છે. એની સાથે લાદવો, રાણો, છાડવો વગેરે 7 જણ પણ ભળીએ ગાચ. માથે રેન નાથાને લૂંટ કરાવનારા એ 4 જણા જ છે. હવે તો એ જાણે ને તમે જાણો. રૂપાળીબાઈએ એ 7ના હાથમાં હાથકડી ચડાવી દીધી. 7 કેદીઓ દરબારગઢના ચોકમાં ઊભા છે. 7માંથી સિંહ સરખા જોરાવર લાદવાએ હાથકડી મરડીને તોડી નાખી. આ લે તારી ચૂડલિયું, એમ કહી ચોકી પહેરા વચ્ચેથી વકરેલ પાડા જેવા એ વછૂટ્યો. છૂટીને દોડ્યો દરબારગઢની મેળી માથે. દિલમાં દુઃખ હતું કે પરણે ઈચ્છતા કુંવરને મારા ખોળામાં લઈ લઉં તો જ મને કુંવરના જીવના જોખમ ખાતર જીવતદાન દેશે. પણ ઠેકીને મેળીએ ચડવા જાય ત્યાં તો દોટ કાઢીને પૂંજા ખસ્તરિયાએ એના પગ ઝાલી લીધા. આરબે આવીને લાદવાને જમૈયો માર્યો. બીજા 6 તોપે ઉડાવ્યા. મરતા 6 જણા બોલ્યા કે ફકર નહીં. નાથા ભગત સામે ખોટલાઈ કરીને જીવવા કરતા તો
તોપને મોઢે મરવું શું ખોટું છે? રમતા રમતા 6 જણા તોપને મોઢે બંધાઈ ગયા. પોરબંદરમાં વીરડીને નાખે એ તમામની ખાંભીઓ છે. રૂપાળીબાઈએ પૂંજા કસ્તરિયાને બોલાવીને પૂછ્યું, પૂંજાભાઈ, હવે નાથાનું શું કરશું? એજન્સી બહુ અકળાઈ ગઈ છે અને આપણા રાજને જફા લાગશે. માળી, મને રાજનું ઊંચા મહેલું ઝેર આપો એટલે હમણાં નાથાનું મળું લે આવેને હાજર કરા. બાકી તમારી ફોજના તો એ ફાફડા જ કરશે. મરને વલાતમાંથી તોપો ઉતરે એનું શું કારણ છે? માળી, એના સાથળની માલિકોર શિયાળસિંગીને મોણવેલ ભરી છે. એના અંગ માથે તોપનો એ કાર ન ફાવે. અત્યારે તો એ મરે રહ્યો, માટે લાવો ઝેર. હમણાં એનો ઘડો લાડવો કરે નાખાશ. ઊંચી જાતનું ઝેર રૂપાળીબાના ગુપ્તમાં ગુપ્ત ડાબલામાંથી મેળવી પૂંજો ચાલતો થઈ ગયો. આડે ડુંગરથી ઉતર્યો નાથો, માઠા સુકન થાય, ડાબી તે ભેરવ કકડે નાથા, જમણા જાંગર જાય. કહીએ કટારા વાકડા નાથા, ખંભે ગેંડાની ઢાલ, માથે મેવાડા મોડિયા નાથા, ખંભે ખંતીલી તરવાર. મોઢાને મારવો નહોતો ભગત તો સાગનો સોટો. ભગત, આજ એકવાર ભાઈબંધોનું કહેવું માન. માઠા સકન થાય છે અને આજ ભલો થઈને ઘોડી પાછી વાળ. અરે ભાઈ, બેનને ઘેરે જવામાં કાઉ બીક હતી અને સુકન અપસુકન કોઈ દી નથી જોયા તે આજ કાઉ જોવા. ભગત, અમારું હૈયું તો આજ કબૂલતું નથી, તો તમારે વળવું હોય તો વળી જાઓ. બાકી મારે તો આજ હાથલે પોગી અરજી ગોરને ઘેરે ખાધા વિના છૂટકો નહીં. મને રોટલા ખાવાનું નોતરું છે. અપસુકન ભાડીને નાથો પાછો વળ્યો. એ વાત જો બેનને કાને જાય તો બચાડી જીભ કરડે ને મારે. માટે તમને ભરોસો ન હોય તો ખુશીથી વળી જાઓ. 2 જણા પાછા વળ્યા. બાકીનાને લઈ બહારવટિયાએ બહેનને ઘેર જમવાના ઉલ્લાસમાં બરડાની ગાડીઓમાંથી ઘોડીને ઉતારી. આટલા ગામમાં હરજી થાનકી નામે મેરનો ગોર હતો. તેને ઘેર જે બાઈ હતી, બનતા સુધી તો દીકરાની વહુ હતી, તેને બહારવટિયાએ ધર્મની બહેન કહી હતી. હરજી થાનકીના ઘરમાં નાથાએ થોકે થોક લૂંટની કમાણી દીધી હતી. આજ એના ઘરમાં જ પૂંજાએ ઝેર ભેળવેલી રસોઈ કરાવી ને તૈયાર રખાવી છે. કાગને ડોળે નાથાની વાટ જોવાઈ છે. જ્યાં નાથો હાથલા ગામના નેરામાં આવ્યો ત્યાં આડો કાળો એરું ઉતર્યું. સાથીઓએ ફરીવાર ચેતવ્યો કે ભગત, આ બીજી વાર માઠું વળાય છે. હજી કોઈ રીતે વળવું છે? જો વળું તો મારો જન્મારો લાજે અને જગદંબા જેવી બેન ગળાટું પોખાય. ચાલ્યો. ઘોડીએ હરજી મહારાજની ડેલીએ આવી ને હેતની હાવળ નાખી. છેવાડા ઘરની ઓસરીની થાંભલીએ પોતાની ધર્મની બહેન ઊભી છે. એના મોં ઉપર મસ ઢળી ગઈ છે. નાથાએ સાથ કર્યો. કાં બેન, પોગ્યા છીએ હોકે? બાઈએ હાથની ઇશારત કરી હળવેથી કહ્યું. ભાઈ, અહીં જરીક આવી જાજો. અબઘડી ઉતારો કરેને આવીએ છીએ બાપા. પછી તો આવી રહ્યા મારા વીરા. એ વેણ બોલાયું પણ બહારવટિયાને કાને પહોંચ્યું જ નહીં. નાથો મહેમાનને ઓરડે ઉતારો કરવા ગયો. પરબારા હરજી થાનકીએ પરણાઓને થાળી ઉપર બેસાડ્યા. રંગભરી વાતો કરતા કરતા ગોરે મીઠી મીઠી રસોઈ જમાડી. 4 કોળિયા ખાધા ત્યાં તો ચારેની રગે રગમાં ઝેર ચડી ગયું. નાથાની જીભ જલાવા લાગી. થાળીને 2 હાથ જોડી નાથો પગે લાગ્યો. એટલું જ બોલ્યો, હરજી ગોર, બસ આવડું જ પેટ હું તું, બીજું કાંઈ નહીં. પણ મને ઝેર દઈને નહોતો મારવો, મારે હથિયારે મરવું તું. ત્યાં તો નાથો ઢળી પડ્યો. પૂંજો કસ્તરીઓ વગેરે 4 જણાએ દોડીને એના મરતા દેહ ઉપર એક સામટી બંદૂકો વછોડી, પણ ગોળીઓ કોઈ પણ રીતે લાગી જ નહીં. ત્યારે અવાચક બનેલા નાથાએ પોતાના સાથળ સામે આંગળી ચીંધાડી અને લોચાવડતી જીભ વડે મહેનત કરીને સમસ્યાનમાં સમજાવ્યું. હા, શિયાળસિંગીને મોણવેલ ત્યાં સંતાડ્યા છે ખરું ને? મરતા મરતા બહારવટિયાએ હા કહેવા માટે ડોકું ધૂણાવ્યું. હત્યારાઓએ એનો સાથળ ચીરી બંને ચીજો બહાર કાઢી ફેંકી દીધી. તુરત જ નાથાનું શરીર લીલું કાચ સરખું બની ગયું. જીવ ચાલ્યો ગયો. પછી એના નિર્જીવ શરીરને ઘસડીને દુશ્મનો દૂર લઈ ગયા. એનું માથું કાપ્યું. પૂંજો એ માથું ઉપાડીને પોરબંદર ઇનામ લેવા પહોંચ્યો. સરકારે નાથાનું માથું લાવનાર માટે ઇનામ કાઢ્યું હતું. એજન્સીનો ગોરો સાહેબ ત્યાં હાજર હતો. એણે તો નજર કરીને જ સમજી લીધું કે જવા મર્દોથી નહીં પણ ઝેરથી જ આ બહારવટિયાને માર્યો દેખાય છે. પૂંજાને ઇનામ ન મળ્યું. રાજ્યોએ એ રીતે નાથાના પ્રાણ લેવરાવ્યા. મેરાણીઓ આજે પણ ગામે ગામ ગાય છે કે મોઢાને મારવો નહોતો ભગત તો સાગનો સોઠો. દોસ્તો, આજે પણ હાથલાની સીમમાં નાથા ભગતનું મંદિર આવેલું છે.
ત્યાં તેમની સમાધિ છે. ત્યાં લોકમેળો પણ ભરાય છે અને અનેક લોકોના આસ્થાનું તે કેન્દ્ર છે. તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો. જો કંઈ પણ સજેશન હોય તો તે પણ કમેન્ટ કરજો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ શેર કરજો. આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.